એક માખીને અહીંયાથી ઉડી અને ધારો કે અમેરિકા જવું હોય તો કેટલા દિવસ લાગે? ઘણા મહિના, ઘણા દિવસો નીકળી જશે ને. પણ આ જ માખી આપણા પ્લેનની અંદર જો બેસી જાય તો આપણી સાથે 16-18 કલાકમાં અમેરિકા પહોંચી જાય કે નહીં? બસ પ્રભુ ભક્તિ અને ગુરુ ભક્તિની સાથે જો જોડાઈ થઈએ આપણે, તો આપણે કર્તૃત્વ ભાવમાંથી મુક્ત થઈ અને સડસડાટ દેવ ગુરુની કૃપાથી આપણો પણ જલ્દી મોક્ષ થશે. જેમ માખી પ્લેનમાં બેસી જાય છે અને અમેરિકા પહોંચી જાય છે એની પાંખો હોવા છતાં, એ જ રીતે આપણે હવે આગળનું નાટક જોવા જઈએ છીએ, હંસા અને પ્રફુલ્લનું વ્યાખ્યાન. એ ભાઈ આ જે વ્યાખ્યાન છે એ આપણા જીવનમાં હંમેશા, આપણે બધાને ખ્યાલ હશે કે બધાના જીવનમાં વ્યાખ્યાનથી જ કંઈક ચેન્જીસ આવ્યા હશે. કોઈ અભિગ્રહ ધારણ કરવો, કોઈ નિયમમાંથી આપણે કંઈક અભક્ષ્ય ખાતા હોઈએ વગેરે વ્યાખ્યાન પાણીથી જ આપણે આગળ આવીએ છીએ. તો વ્યાખ્યાનનું ફળ શું હોય છે એ આજે આપણને હંસા અને પ્રફુલ્લ સમજાવવાના છે. તો આવો માણીએ. પ્રીતિબેન વકીલ, નૂતનબેન અને ભાવનાબેન આ 3 જણ આ નાટક કરી રહ્યા છે. આપણે હોસ્પિટલમાં દાખલ થઈએ તો ડૉક્ટરને કહીએ કે ભાઈ મારે અહીંયાથી આમ ઓપરેશન કરજે, મને સવારે દવા ન આપતો સાંજના દવા આપજે, કે હું આ નહીં ખાઉં ને પેલું નહીં ખાઉં. આવું બધું આપણે ડૉક્ટરને કહીએ, ઇન્સ્ટ્રક્શન આપીએ કે ડૉક્ટર જેમ કે એમ જ આપણે કરીએ. બોલો બધા. તો પછી ધર્મ સ્થાનકોમાં આપણે આપણી મતિ કલ્પનાથી બધા અર્થો કરીએ, આપણી મતિ કલ્પનાથી બધી છૂટછાટો લઈએ અને ધર્મની ક્રિયાને આખી નવી સ્તરની નવી રીતથી ઉત્પન્ન કરીએ. હું ઘણીવાર કહેતી હોઉં, બધા મને પૂછે ભાવનાબેન આમ થશે આમ થશે. મેં કીધું એ બૈરાઓના 46મો આગમ એ બૈરા આગમ, એનું મને કાંઈ પૂછવું નહીં. 45 આગમ અમને આ બારામાં પૂછશો તો બધા જવાબ આપણી પાસે છે. તો ચાલો અમારી સાથે મળીને જોઈએ આજે પ્રફુલ્લ હંસાનું વ્યાખ્યાન. જયશ્રી જરા ચા આપો, મારું તો આજે માથું ફાટે છે. આ ભાવનાબેન જોડે તો ક્યારે વ્યાખ્યાનમાં જાવ જ નહીં. શું થયું હંસા? તું પહેલા બેસી જા. તું તો આજે દેરાસર ગઈ હતી ને અષ્ટપ્રકારની પૂજા કરવા, તો આટલી ઉદાસ કેમ લાગે છે આજે? અરે ભાઈ સાહેબ, શું કહું પ્રફુલ્લ, આ તો છે ને ભાવનાબેન મને ત્યાં દેરાસરમાં આપણા બાજુવાળા છે ને મળ્યા અને મને કે આ પ્રભુ ભક્તિ કરીને જો ગુરુની વાણી ના સાંભળીએ તો આપણો મનુષ્ય જન્મ સફળ થતો નથી. માટે હું એમની જોડે વ્યાખ્યાનમાં ગઈ, પણ ત્યાં તો બાપરે એટલી ગરમી અને આ બધા બૈરાઓની ભીડ, હું તો માથું જ મારું ચડી ગયું. અરે પણ વ્યાખ્યાન સંસ્કૃતમાં હતું કે પ્રાકૃતમાં કે પછી ઇંગ્લિશમાં હતું? અને શું ન સમજાયું તે મને કે. અરે પ્રફુલ્લ, શું કહું, આ મારા સાહેબ તો છે ને ત્યાં ઘડી ઘડી કે મોહનીય કર્યા કરે, પણ મને તો કઈ સમજણ જ ન પડે. મોહનીય હસાવે, મોહનીય રડાવે, મોહનીય રખડાવે. આ મોહનીય શું છે? વોટ ઇઝ ધીસ પ્રફુલ્લ? મને કઈ સમજાતું જ નથી. હંસા, હું છું ને, હું તને સમજાવું છું. મોહનીય હંસા, મોહનીય. જો યાદ કર, આપણે ઓલું ડ્રામા જોવા ગયા હતા ને, ગુજ્જુભાઈએ કમાલ કરી, તો તેમાં આપણી આગળની સીટમાં ઓલા કાકા બેઠા હતા ને, એ કેવા ઉછળી ઉછળીને હસતા હતા અને આપણને હેરાન કરી નાખ્યા. આપણને ડ્રામાએ બરાબર જોવા ન દીધું. તો એમની જે વાઈફ હતા ને, એ વારે ઘડીએ શું કહેતા હતા તને યાદ છે? મોહનિયા બેસી જા, મોહનિયા બેસી
જોયું બાપુજી, મારી હંસા, મારી હંસા. હે ભગવાન, આ બેવું હું શું કરું? મૂર્ખાઓની જ્યારે યુનિવર્સિટી ચાલુ થઈ ને એમાં PhD માં આ બેવનો ફર્સ્ટ નંબર આવ્યો. બરાબર ને? આ તમારા મોહન કાકાની કઈ વાત નથી કરતા હંસા અને પ્રફુલ્લ, તમારી પણ આ શું મીનિંગ સમજાવવાની પદ્ધતિ છે મને કઈ સમજ નથી પડતી. મોહનીય એ તો ઘાતી કર્મ છે. આપણા આત્મા ઉપર જેનું રાજ ચાલે છે, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, મિથ્યાત્વ, આ બધું જે રાજ આપણા આત્મા પર ચાલે છે, આપણને સંસારમાં રખડાવે છે, મોક્ષ માર્ગમાં અડચણ ઊભું કરે છે, એ આ મોહનીય 18 પાપસ્થાનકની માતા છે. અને તમે બંને આ મોહન કાકાની સુલભ લઈને બેઠા છો. આ મોહનીય કર્મ છોડશો ત્યારે જ મોક્ષે જશો. કાઈ સમજાય છે બેવને? હશે હશે ભલે. હંસા, તને બીજું શું ન સમજાયું? અરે પ્રફુલ્લ, પિતા તમે આમ બોલીએ દેખાય નહીં. હા આ રીતે રોકો. અરે પ્રફુલ્લ, આ સાહેબજી છે ને ઘડી ઘડી કે આગમ આગમ, આ 45 આગમ અને આ પ્રભુજીની વાણી, 45 આગમમાં પ્રભુની વાણી. મને તો થાય આગમમાં 45 વાણી અને પ્રભુની વાણી કેવી રીતે ઘૂસી જાય, મને કઈ સમજાતું જ નથી. હંસા, હું છું ને, તું પહેલા બેસી જા. બેસી જા અને ચા પી પહેલા. હું તને સમજાવું છું. આગમ હંસા, આગમ. જો તારા કપાટમાં ઓલી 500 સાડીઓ પડી છે ને, એમાંથી તું 45-50 કાઢે અને પછી મને બોલાવે, પ્રફુલ્લ અહીંયા આવ તો હું આજે કઈ સાડી પહેરું, તને આ ગમે કે પેલી ગમે, પેલી ગમે કે આ ગમે, આ ગમે, આ ગમે. સમજાય જ ગયું મને પ્રભુ, સમજાય જ ગયું. જોયું જોયું બાબુજી, મારી હંસા, મારી હંસા. તમને લોકોને શું લાગે છે મારે તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી જવું પડશે? આવા નવા નવા અર્થ આવે, હામાં હા પાછા મળાવે. હવે આ બેને મારે કેવી રીતના સમજાવવા કે આગમ તો મહસીન વનમાં પ્રભુએ સાધના કરી, કેવળ જ્ઞાન પામી, આટલા ઘનઘોર ઘાતી ઉપસર્ગો સહન કરી અને કેવળ જ્ઞાન મેળવ્યું. આ તમારા સાડી સાડલા દાગીનાની વાતો નથી કયા આગમ. કાંઈક તો સમજો બેવ જણા. આ મહસેન વનમાં પ્રભુએ જે વાણી કેવળ જ્ઞાન પછી કીધી, એમાં ગણધરોએ એને છીલી અને ગૂંથી તેની અંદર 14 રાજ લોકનું વર્ણન છે. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા ની સામાચારી રહેલી છે. નવતત્વ, જીવીચાર, બૃહદ સંગ્રહણી, કર્મ ગ્રંથ, પ્રકરણ, કેટલા ગ્રંથો ભેગા થઈ ને આગમ બને છે. આપણા 11 અંગ અને 12 ઉપાંગ જે નાશ પામ્યા એનાથી જે બચેલું છે શ્રુત, આજે જૈન દર્શન પાસે આજે આપણે કોલર ટાઈટ કરીને કહી શકીએ છીએ કે આપણી પાસે આટલું બધું શ્રુત છે જે કોઈ દર્શન પાસે નથી. આ આગમ છે અને આ બે તો હે ભગવાન ભગવાન ભગવાન. અને અમે પણ આગમના દર્શન કરવા ગયા હતા. અરે આ બેવને લઈ નથી લઈ નતા ગયા અમે તો આગમના પ્રીતિબેનના ઘરે અને નૂતનબેનના ઘરે જ્યારે આગમ હતું ત્યારે દર્શન કરવા નતા આવ્યા બંને તમે? બંને દર્શન કરવા ગયા હતા અને 50 રૂપિયાની પ્રભાવના હશે હશે ભલે. પણ પ્રભુ બીજું તો એટલું અઘરું હતું કે શું વાત કરું. આ છે ને ઘડી ઘડી સાહેબજી કે અધ્યવસાય અધ્યવસાય,
ઘડીકમાં શુભ અધ્યવસાય, ઘડીકમાં અશુભ અધ્યવસાય, ઘડીકમાં ઉપર ચડે, ઘડીકમાં નીચે. એમાં તો મારા માથાનો પારો જ ચડી ગયો. હવે તું જ મને સમજાવ, મને શું આ અધ્યવસાય તો સમજણ જ ન પડી. હંસા, હું તને સમજાવું છું. અધ્યવસાય હંસા, અધ્યવસાય. જો તું ઓલા મહારાજના વ્યાખ્યાનમાં ગઈ હતી ને, તો તેમને માસિક શ્રવણ હતું, તો તેમને વીકનેસ આવી ગઈ હતી અને ત્યારે તારો પારો બી ઊંચો ચડી ગયેલો હતો અને તેમને ધંધાના વ્યવસાયના બારામાં કાંઈ તને કીધું હશે, વ્યાખ્યાનમાં કીધું હશે અને તને એવું સંભળાઈ ગયું હશે. જો કેટલા બધા પ્રકારના બિઝનેસ હોય છે. કોઈ ડાયમંડનો સારો બિઝનેસ કરે છે, તો કોઈ સાફ સફાઈનો હલકો બિઝનેસ કરે છે અને શેર બજારમાં તો બાપ ચડ ઉતર થયા જ કરે છે. આટલા વ્યવસાય સમજી ગઈ પ્રફુલ્લ, આજે તો તે મને સમજાવી દીધું. જોયું બેનો, બોલો શું બોલવાનું? મારી હંસા. તમે પણ ક્યાં બેના રવાડે ચડી ગયા? આ લોકોએ તો મનના ભાવો, આપણા મનની ફેક્ટરીમાં રોજ કેટલું પ્રોડક્શન થાય, જરા વિચાર કરશો તો ટનના ટન પ્રોડક્શન થાય. એમાં લેવાલ તો એનું કોઈ હોય જ નહીં. નાની ભગવંતોએ એને અધ્યવસાય કીધા છે. આ તમારા ધંધાની વાત, આ જે સાધુ સાધ્વી સંસારને છોડીને બેઠા છે, એમને ન ધન જોઈએ, ન પૈસો જોઈએ, ન વસ્તુ જોઈએ, કાંઈ નહીં. એ તમારા બિઝનેસની વાતો શા માટે કરે? કાંઈક તો સમજો તમે બંને જણા. પ્રસન્નચંદ્ર રાજસ, એની કથા આપણને બધાને ખબર છે. એમના અધ્યવસાય માટે કોઈ પૂછે છે તો કે અત્યારે નરક તરફ જનારા અધ્યવસાય છે. પછી તરત કોઈ એક સેકન્ડ પછી પૂછે છે તો કે અત્યારે દેવગતિ પ્રાયોગ્ય કર્મનું દલિક બાંધી રહ્યા છે. અને પછી તો જરા 2 મિનિટમાં તો નગારા વાગે છે કે પ્રસન્નચંદ્ર રાજશ્રી કેવળ જ્ઞાન પામી ગયા. તો આ રીતે આ અધ્યવસાય છે. આપણા શુભ અધ્યવસાયો આપણને સ્વાધ્યાયમાં જોડે, ગુરુના ચરણમાં આપણે આપણું શીશ નમાવીએ. સ્વાધ્યાય, વંદન, વ્યાખ્યાન, ભણવાનું, ગાથા કરવાનું તો બેવને કોઈ દે સૂચતું જ નથી. તો આ અધ્યવસાય આપણી અંદર રહેલા શુભ ભાવો છે. અને આજ આખો દિવસ બેવ જણા તમે છે ને સાડી ને ગજરા ને દાગીનાની જ વાતો કરતા હો. એ આપણા અશુભ અધ્યવસાય સંસારમાં રખડાવનારા છે. કાંઈક સમજો બેવ જણા તો સારું, નહીંતર તમને જ હવે વ્યાખ્યાન તરીકે મારે સ્થાપવા પડશે. બાપુજી, તમે તો આજે બધું મારા સાહેબ જેવું કીધું. હવે તો મને બધું જ સમજાઈ ગયું છે. પણ આજે તો આટલું જ બસ. મારે તો જે છે ને દ્રવ્ય, ગુણ, પર્યાય, ઉપયોગ, પ્રભુની વિતરાગતા કેટલું સમજવાનું છે. ચાલ પ્રભુ, આપણે પણ હવે વ્યાખ્યાનમાં જશું. અને તમે તો સેમ તમે સાહેબજી જેવું જ સમજાવો છો. પણ જરૂરી નથી કે બધું સાચું જ હોય. હા, એ લોકો ગજરા, કપડા, દાગીનાની વાત કરે એ બધી બરાબર હોય. પણ જ્યારે પ્રભુની વાણી આવે ને એટલે એ લોકોને શું જોઈએ? પ્રૂફ. ક્યાંથી આવી આ વાણી? શ્રદ્ધા તો કરવી નથી, બધી જગ્યાએ પહેલા પ્રૂફ જોઈએ. અરે પ્રભુએ કેવળ જ્ઞાન થયું, પછી 14 રાજલોકનું દર્શન કર્યું, એમાં જે પ્રભુએ જોયું એ જ કીધું છે. આપણા મનની જેમ ગપ કોડા કરીને પ્રભુએ કાંઈ કીધું નથી. એટલે શ્રદ્ધા રાખવી એ જ જરૂરી છે. હવેથી હું હંસાને એક પણ મિનિટ નહીં સમજાવું. અને હવેથી હું રોજ જ હંસા, આપણે ત્રણેય, બાપુજી, હંસા, હું ત્રણેય આપણે રોજ વ્યાખ્યાનમાં આવી જશું. અને અરે વાહ, મારા બંને દીકરાઓ આટલી વારમાં સમજી ગયા. આ મારા માટે સોનાનો દિવસ છે. અને વ્યાખ્યાન સાંભળતા સાંભળતા બંનેને દીક્ષાના ભાવ થઈ જાય.
દુર્લભ મનુષ્ય ભવ, એમાં પણ અવ્યવહાર રાશિના નિબોધના ગોળામાંથી નીકળી અને આ મનુષ્ય ભવ મળ્યો. એમાં સંઘની પણ મળ્યું, આર્ય કુળ મળ્યું, સારા માતા પિતાના ઘરે આપણને જન્મ મળ્યો, અઢળક દેવ અને ગુરુની સામગ્રી મળી, સાન્તા ક્રુઝ જેવો ઉત્તમ સંઘ મળ્યો, જ્યાં એક દિવસ પણ એવો નહીં હોય કે ગુરુ ભગવંતો ન પધારતા હોય, વ્યાખ્યાન વાણી સતત ચાલતી હોય, અને એમાં આપણે જો પ્રમાદ કરીને ઘરે બેઠા રહીએ તો આપણા જેટલા મૂર્ખના સરદાર કોઈ નથી.